આવી રહ્યા છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નક્કી કરવા નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી છે। પૂર્વ સીએમ વિજય રૂપાણીને કેન્દ્રીય નિરીક્ષક બનાવવામાં આવ્યા છે, ત્યારે રૂપાણી અને નિર્મલા સીતારમણની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નક્કી કરવા માટે નિરીક્ષકની નિમણૂક કરવામાં આવી, જેમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીને કેન્દ્રીય નિરીક્ષક બનાવવામાં આવ્યા છે। રૂપાણી અને નિર્મલા સીતારમણની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે। મહારાષ્ટ્રના પક્ષના નેતા અને ચૂંટણીની કામગીરીમાં જોડાશે, ત્યારે હિરેન રાવલ વધુ વિગતો સાથે જોડાયેલા હશે। હિરેન, જે પ્રમાણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી નક્કી કરવા માટે થઈને નિરીક્ષકની નિમણૂક અને તેમાં પણ વિજય રૂપાણીની નિમણૂક કરવામાં આવી છે, શું માહિતી? 23 નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણીના પરિણામો આવ્યા પછી મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને લાંબા સમયથી અસમંજસ છે। 5 તારીખે નવા મુખ્યમંત્રીની શપથવિધિ યોજાવાની છે, તે પહેલા સૌથી મોટી પાર્ટી એટલે કે મહાયુતિ ગઠબંધન છે એની બેઠક મળશે અને એમાં વિધાયક દળના નેતા કોણ બનશે એના માટે ભારતીય જનતા પાર્ટીએ 2 પર્યવેક્ષક મોકલવાનો નિર્ણય કર્યો છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના પ્રભારી વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ છે। એ બંને આવતીકાલે મુંબઈ ખાતે યોજાનારી મહાયુતિની અને ભારતીય જનતા પાર્ટીની જે બેઠક છે એની અંદર તેઓ હાજર રહેશે અને ભાજપના નેતા તરીકે અને પાર્ટીના વિધાયક દળના નેતા તરીકે મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના આ વખતે બનાવવાનું નિશ્ચિત થયેલું છે અને ભાજપના ધારાસભ્ય દળની બેઠકની અંદર કેન્દ્રીય હાઈકમાન્ડે નક્કી કરેલા નેતાના નામને મહોર લગાવાશે અને 5 તારીખે બપોર પછી એટલે કે સાંજના સમયે શિવાજી મેદાનમાં નવા મુખ્યમંત્રીની શપથવિધિ થશે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।